નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે ખેડૂત કૃષિ કેન્દ્રની અંદરથી પશુપાલક ભાઈઓ માટે પશુના ઘાસચારા માટે આ જે વિડીયો બની રહ્યો છે એ પશુપાલક ભાઈઓ માટે ઘાસ કહેવામાં આવે છે. તે વિડીયો મારફતે તમે જોઈ શકતા છો. એની હાઇટ સારી છે, પત્તે પોળું છે અને આ સામાન્ય જે દેખાય છે પીળા કલરનું છે. તો મારા વાલા ખેડૂત મિત્રો, તમે જોઈ શકતા છો આ પીલરાશમાંથી તો 75% પીલરાશ મટી ગઈ છે. નકા આ પૂરું ઘાસ પીળા કલરનું હતું. તો આપણે અગાઉ પણ આ વિડીયો મારફતે વાત કરેલી હતી કે જે આ તમે પણ દેખતા છો આ ઘાસની અંદર ને આ ઘાસની અંદર ફરક લાગે છે તમને. તો આ ટાઈપનું બધું ઘાસ થયેલું જ હતું. અને પછી આપણે આની અંદર કીટ આપેલ છે, યોમન કંપનીની ધનવાન કીટ. તમે વિડીયો મારફતે જોઈ શકતા છો. હાલનું જે ઘાસ છે એ એકદમ લીલું છમ થઈ ગયું છે. સામાન્ય જગ્યાએ હજી પીલરાશ દેખાઈ રહી છે, નકા પૂરું ઘાસ આવું પીળા કલરનું હતું. તો વાલા ખેડૂત મિત્રો, અત્યારે આપણે પશુપાલક ભાઈઓ માટે કે લીલા ઘાસચારો ઝડપી બને, સારો બને અને પશુઓને પૂરતું લીલો ઘાસચારો મળે તો દૂધમાં પણ ઉત્પાદન સારું મળતું હોય છે. તો એના માટે આપણે એના મૂળની અંદર શું આપવું, તો એ વિડીયો મારફતે આપણે જાતે જ હ્યુમન કંપનીની કીટ ઘણા બધા ખેડૂતોને આપેલી છે અને એમના કોન્ટેક નંબર આપશું, જેથી કરીને ખેડૂત સુધી આ વિડીયો પહોંચે અને આનું રિઝલ્ટ કેવું છે એ જાતે જ 25 કિલોની કીટ આવે છે. માત્ર 1 એકરની અંદર આપવાથી 100% રિઝલ્ટ મળે છે. એટલે એક કીટનો ઉપયોગ કરી અને જાતે જ અનુભવ કરવો આ આપણા ખેડૂતોની ખાસ ભલામણ છે.